મિત્રો, આજે આપણે સ્વાસ્થ્યની એવી ઘણી વાતો જાણવાના છીએ કે જેનાથી આપણે બધા અજાણ છીએ. આથી આપણે સ્વાસ્થ્ય જીવનમાં ઘણું બધું નુકસાન થતું હોય છે. તો ચાલો જાણીએ. એ પહેલાં આ વિડીયોમાં જે લોકો નવા હોય એ લોકો આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. 1. જે મહિલાઓ પોતાનો ચહેરો નિખારવા માંગે છે તો એ દૂધમાં એક સફરજન ઉમેરીને સવારે ખાલી પેટે તેનું સેવન કરો. 2. લાકડાના કાંસકાનો ઉપયોગ કરો. આનાથી વાળ તૂટવા ઓછા થશે અને મજબૂત રહેશે. 3. જો વધુ પડતા સૂર્યપ્રકાશના કારણે તમારા ચહેરાનો રંગ કાળો થઈ ગયો હોય તો દ્રાક્ષનો રસ ચહેરા પર લગાવો. તેનાથી ચહેરાનો રંગ પહેલા જેવો થઈ જશે. 4. સાબુની જગ્યાએ ચહેરા પર દહીં અને બેસણ મિક્સ કરીને લગાવવાથી રંગ બહુ જલ્દી સાફ અને ગોરો બને છે. 5. જે માણસના વાળ સફેદ થઈ જાય છે તો અનારનો રસ વાળમાં લગાવવાથી લાભ થાય છે. 6. જો તમને ઓછું સાંભળવા લાગતું હોય તો તમારી આંગળી પર નારિયેળનું તેલ લગાવો અને કાનમાં ઘસો. તેમને સાંભળવા લાગશે. 7. દરરોજ સવારે નહાવાની અડધી કલાક પહેલાં ચહેરા પર હળદર અને મલાઈ લગાડો. ત્યારબાદ 5 મિનિટ સુધી ચહેરા પર મસાજ કરો અને ચહેરા પર નિખાર આવે છે. 8. સ્ત્રીઓએ રોજ એક કેળું ખાવું જોઈએ. ભરપૂર માત્રામાં વિટામિન મળે છે અને ચામડી અને વાળ લઈને ફાયદાકારક છે. 9. દેશી ઘીથી તમારા માથાની માલિશ કરો. તેનાથી તમારું મગજ મજબૂત બનશે અને માથાનો દુખાવો પણ દૂર થશે. 10. પગને તળિયે રાઈનું તેલ લગાવવાથી આંખમાં આવતી ખુજલી અને જલન દૂર થાય છે. 11. ચહેરા પર ફુદીનાના પાન લગાવવાથી ચામડી નરમ અને મુલાયમ બને છે. 12. જ્યારે લીંબુ કડક થઈ જાય ત્યારે તેને 1 કલાક માટે હુંફાળા પાણીમાં પલાળી રાખો. આનાથી રસ કાઢવામાં સરળતા રહેશે. 13. શરીરના કોઈ પણ ભાગમાં તમને ગેસના કારણે દુખાવો થતો હોય તો 1 ગ્લાસ ગરમ પાણી પીવાથી ગેસ બહાર આવે છે. 14. સ્ત્રીઓએ પોતાનો વજન ઓછો કરવો છે તે ખાવાનું ખાતા પહેલાં ઓછી સેલરીવાળા શાકભાજીનો સૂપ જરૂરથી ખાય. 15. પેટ સાફ કરવા માટે કાળી દ્રાક્ષ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.